હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દાળ ચોખાના લાઈવ ઢોકળા. તો આને તમે ખાટા ઢોકળા પણ કહી શકો છો. આ રીતે બનાવશો તો તમે બીજી બધી જ રીતે ભૂલી જશો, એવા ટેસ્ટી બનશે. તો ચાલો આપણે એની રેસીપી જોઈએ. ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે ઢોકળાનું ખીરું બનાવી લઈશું. તો મેં અહીંયા એક વાડકી ખીચડીના ચોખા લીધા છે અને અડધી વાડકી દાળ લીધી છે, ચણાની દાળ લીધી છે. અને આને આપણે એક તપેલીમાં લઈ બંનેને આપણે ધોઈ લેવાના છે. તો 2-3 પાણીથી મેં આને ધોઈ લીધા છે. હવે આપણે આને પાણીમાં રાખીને આપણે 3 થી 4 કલાક આને ઢાંકીને મૂકી રાખવાના છે, જેથી આપણા ઢોકળા અને દાળ સોફ્ટ થઈ જાય. તો મેં અહીંયા 4 કલાક સુધી પલાળી રાખ્યા હતા. તો આપણા દાળ ચોખા પલળી ગયા છે. હવે આપણે એનું ખીરું બનાવીશું. તો આપણે મિક્સર જારમાં આને નાખી દઈશું. પછી એમાં આપણે થોડું ખાટું હોય એવું દહીં એડ કરીશું અને આને આપણે પીસી લઈશું. 2 ચમચી દહીં એડ કરીશું. આપણું બેટર આ રીતના પીસાઈ ગયું છે. આને આપણે થીક રાખવાનું છે, બહુ પતલું નથી કરવાનું. હવે આપણે આને એક તપેલીમાં કાઢી લઈએ. એવી જ રીતે આપણે જે બીજા વધેલા દાળ ચોખા છે એને બી એ જ રીતે આપણે પીસી લેવાના છે. એ જ રીતે મેં વધેલા દાળ ચોખાને પણ એવી જ રીતે આમાં થોડું મીઠું ઉમેરીને આપણે કાણાવાળા ઢાંકણાથી ઢાંકીને આપણે આને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. તો 15 મિનિટ પછી આપણે બેટરને ચેક કરી લઈશું. તો જોઈ શકો છો આપણું બેટર આ રીતે ફૂલી ગયું છે. તો કમ્પ્લીટ બેટર થઈ ગયું છે. હવે આને આપણે એક તરફી જ હલાવી લઈશું. આ રીતે આપણે એને ફેટી લઈશું. હવે આમાં આપણે લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ નાખીશું તીખાસ માટે. હવે આમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું. મીઠું આપણે આગળ પણ ઉમેર્યું છે, તો ધ્યાનથી આમાં એડ કરજો. હવે આપણે થોડી હળદર નાખીશું અને આને મિક્સ કરી લઈશું. બેટર એકદમ આ રીતનું થીક રાખવાનું છે, પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આમાં અડધી ચમચી સોડા નાખવાનું છે અને સોડા નાખ્યા પછી આપણે આને એક જ તરફી હલાવવાનું છે. તો જોઈ શકો છો આપણું બેટર ફૂલી ગયું છે. સોડા નાખ્યા પછી આપણું બેટર એકદમ હલકું થઈ જશે આ રીતનું. હવે આપણે એને ઢોકળાની પ્લેટમાં તેલ નાખીને થોડું ગ્રીસ કરી લઈશું, જેથી આપણું બેટર નીચે ચીપકે નહીં. તો આ રીતે ગ્રીસ કરી લેવાનું છે. તો હવે આમાં આપણે ખીરું એડ કરવાનું છે. તો આ રીતે આપણે ખીરુંને પાથરી દઈશું. હવે આપણે એમાં ઉપરથી મરચું પાવડર એડ કરવાનું છે. તો આ રીતે થોડું મરચું પાવડર એડ કરી દઈશું. હવે આને આપણે સ્ટીમ થવા મૂકીશું. તો મેં અહીંયા ઢોકળાનું જે કુકર આવે છે તેમાં પાણી એડ કરીને ગરમ થવા મૂકી દીધું હતું. આને એકદમ ફિટ ઢાંકી લઈશું. 10-15 મિનિટ પછી આપણે આને ચેક કરી લઈશું. તો અહીંયા આપણે ચક્કુની મદદથી ચેક કરીશું. તો આ રીતે એમ ચક્કાની ઉપર આ રીતે બેટર ચોંટે નહીં, તો આપણા ઢોકળા કૂક થઈ ગયા છે. ઢોકળા આપણા કૂક થઈ ગયા છે. તો એને બહાર કાઢી લઈશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે આવી રીતે સ્લાઈસ કટ કરી લઈશું. તો આપણા ઢોકળા એકદમ મસ્ત બની ગયા છે, જાળીદાર અને સોફ્ટ બન્યા છે, જોઈ શકો છો તમે. તો આ રીતે આપણે બધા પીસીસ નીકાળી લઈશું. હવે એવી જ રીતે આપણું વધેલું બેટરને પણ એ રીતે થાળીમાં પાથરીને આપણે એને સ્ટીમ કરીશું. તમે આને વઘાર્યા વગર ખાવા માંગતા હોય તો તમે આને સિંગતેલ જોડે ખાઈ શકો છો. લગ્ન પ્રસંગમાં આ ઢોકળાને આ રીતે જ સર્વ કરવામાં આવે છે, પણ હું અહીંયા વઘારીને લઈશ. વઘાર માટે સૌપ્રથમ એક પેનમાં 3 ચમચી તેલ એડ કરીશું. એમાં 1 ચમચી રાઈ એડ કરી આ રીતે એને ઢાંકી દેવાનું છે. અને જો રાઈ ફૂટે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો રેડી છે આપણો વઘાર. હવે આને ચમચીની મદદથી ઢોકળા પર આપણે એડ કરીશું. તો આ રીતે આપણે ઢોકળા પર તેલ એડ કરવાનું છે. જો આ રીતે તમે ઢોકળા બનાવશો તો તમને એકદમ મજા આવશે ખાવાની. તો આ રીતે તમે વઘાર કરીને જ ઢોકળા બનાવજો. તો રેડી છે આપણા લાઈવ ઢોકળા. આને તમે લસણની ચટણી અથવા ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આને તમે સિંગતેલમાં ખાવ તો પણ તમને ખાવામાં મજા આવશે. તો તમે ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.
જય શ્રી કૃષ્ણ.